ગોત્રી હોસ્પિટલ ખાતે બાળ સંભાળમાં નર્સોનું સશક્તિકરણ વિષય પર 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું। તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા બાળ સંભાળમાં નર્સોનું સશક્તિકરણ વિષય પર 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। बालाजी फाउंडेशन द्वारा संचालित तिरुपति ग्रुप यूनिट तिरुपति स्कूल ऑफ नर्सिंग द्वारा बाळ संभाळमां नर्सोनुं सशक्तिकरण ENBC थी PLS सुधी विषय पर 2 दिवसीय वर्कशॉपनुं आयोजन करवामां आव्युं छे। श्री गेविस गुरु यूनिवर्सिटी साथे संलग्न अने गुजरात नर्सिंग काउंसिल तेमज भारतीय नर्सिंग काउंसिल द्वारा मान्यता प्राप्त तिरुपति स्कूल ऑफ नर्सिंग द्वारा आ कार्यक्रम डेल्टा ए हेल्थकेर एकेडमी ऑफ पीडियाट्रिक्स वडोदरा अने डेल्टा हेल्थकेरना सहयोगथी योजवामां आव्यो छे। आ वर्कशॉपने GMERS मेडिकल कॉलेज अने हॉस्पिटल द्वारा समर्थन मळेलुं छे। आजथी एटले के 3 जुलाई 2025 थी शरू थयेलो आ वर्कशॉप आवतीकाले 4 जुलाई 2025 सुधी चालशे। दररोज सवारे 9 वाग्याथी शरू थतो आ कार्यक्रम GMERS मेडिकल कॉलेज अने हॉस्पिटल गोत्री वडोदरा खाते हॉस्पिटल बिल्डिंगना 7मा माळे आवेला लेक्चर हॉलमां योजाई रह्यो छे। तिरुपति नर्सिंग कॉलेज द्वारा बाळ रोग जे विभाग है एने संलग्न गोत्री मेडिकल कॉलेज साथे आज बाळकोना जे रोगों अने तेमनी जानकारी माटे आनो आ वर्कशॉप है एम्पावरिंग इन नर्सिस। खूब अगत्यनो आ विषय है। पेडियाट्रिक विषय એટલે બાળકોનું દર્દ સમજવું ખૂબ અઘરું કામ છે અને આજે નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ તબીબ સમાજ અને બાળક વચ્ચેની કડીરૂપ છે। આ વિષયો ઉપર જે તજજ્ઞો આજે એમને જ્ઞાન પીરસે ધારો કે બ્રેસ્ટ ફીડિંગ છે, ORS વીક છે, આ બધા દિવસો તો આપણે ઉજવતા હોય છે, પરંતુ જે નિયોનેટલ વોર્ડમાં જે કામ કરે છે એ નર્સિસનો તેમાં શું રોલ છે, ડૉક્ટર સાથે કઈ રીતે સંકલન કરીને કામ કરશે, બાળક છે એ બોલી શકવાનું નથી તાજું જન્મેલું। પહેલાં તો હું મારો ઇન્ટ્રોડક્શન આપી દઉં। મારું નામ ડૉક્ટર અમુલ વેદી છે અને આઈ એમ એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ GMERS મેડિકલ કોલેજ ગોત્રી એન્ડ હોસ્પિટલ વડોદરા। આજે એક પીડિયાટ્રિક ચાઇલ્ડ કેર માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આયોજન એ તિરુપતિ સ્કૂલ નર્સિંગ સ્કૂલ અને GMERS ગોત્રી મેડિકલ કોલેજના સપોર્ટ હેઠળ આ એક વર્કશોપનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા ડેલિગેટ્સ એમાં પાર્ટિસિપેટ કર્યું છે। અને આ એક વર્કશોપ એ એમને પોતાના ઇન્સ્ટિટ્યૂટમાં ચાઇલ્ડ કેર અને નાના બાળકોની કેર કેવી રીતે કરવી અને એમને કેવી રીતે ટ્રીટમેન્ટ કરવું, મેનેજમેન્ટ કરવું એ અહીંયા શીખવાડવામાં આવશે। અને આ બધા જે સ્ટુડન્ટ્સો છે તો એને કારણે એ ઘણું બધું એને પાર્ટ ઓફ કરિક્યુલમમાં આવે છે અને એ એમના કરિક્યુલમની અંદર આ ઘણું બધું શીખી અને જ્યારે પણ એ પોતાના બહાર નીકળશે અને ઇન્સ્ટિટ્યૂટને સેવા આપશે ત્યાં પોતાની એક્સપર્ટાઇઝ ત્યાં બતાવશે અને સારા એવા ચિલ્ડ્રન્સનું હેલ્થ ઇમ્પ્રૂવ કરશે અને વગેરે। આ માટે એક વર્કશોપનું સુંદર આયોજન કર્યું છે। અમારા ત્યાંથી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાંથી ડૉક્ટર નિમિષા પંડ્યા અને એમની ટીમ એ સારા એવા લેક્ચર્સ લેશે અને એ તમને શીખવાડશે। વડોદરા શહેરના તરસાલી